હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં આપણો દોસ્ત સમ્રાટ સામત ગઢવી ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે, બસ જોડાયેલા રહેજો. સિલેબસ 12 પૂછાશે, પેપર ફૂટી જશે, પ્રશ્ન રદ થશે, માર્ક્સ વધશે ઘટશે. આ બધી પીડાઓમાં અડગ મનના મુસાફરની જેમ ટકી રહેવાનું છે તો મંજિલ મળશે અને મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી દરમિયાન વચ્ચેથી મન ઉઠી જાય છે. નાપાસ થઈ જઈએ તો શું કરવું, આ સૌથી મોટો પ્રશ્ન હોય છે. તકલીફ ક્યાં થાય છે ખબર છે? કે પ્રશ્ન એ થાય છે કે મન ઉઠી કેમ જાય છે, અને મન ઉઠી જાય છે તૈયારીમાંથી તો એ ક્યાં જઈને બેસે છે. માની લો કે તમે વાંચો છો, વાંચવામાં મન નથી લાગતું, તો એ મન ક્યાં લાગે છે? ક્યાંક તો જતું હશે ને વાંચવામાંથી ક્યાંક. ઓકે, તો એ સૌથી મોટો દુશ્મન તમારો મોબાઈલ, અને એ મોબાઈલમાં રહેલી સોશિયલ મીડિયાની અલગ અલગ એપ્લિકેશનો, વોટ્સઅપ ને ફેસબુક ને ઇન્સ્ટા, મેં ફોટો અપલોડ કર્યો ને કેટલાએ જોયું, મેં સ્ટેટસ નાખ્યું. હવે જો આ સ્ટેટસ ઉપરથી મને એક વાત તમને કહેવી છે કે આપણે જ્યારે સ્ટેટસ નાખીએ ત્યારે આપણું સ્ટેટસ કોણ જોવે? તો કે જેની આપણો નંબર સેવ કર્યો હોય. આપણો નંબર સેવ કોણે કર્યો હોય? જે આપણને ઓળખતું હોય. હવે જે આપણને ઓળખતું હોય એને આપણી છઠ્ઠી ખબર ન હોય મારા વાલા. કોકની ઓડી પડી હોય ત્યાં આપણે ફોટો નાખીને સ્ટેટસમાં નાખીએ. હું એમ કહું છું નાખીએ એ તો હાલો ભૂલ છે, પણ એને લાઈક કરવા વાળા કેટલા હરામી હશે તમે વિચારો. એને ખબર છે કે આપણે સાયકલના ઠેકાણા નથી તોય એ લાઈક કરે છે, એટલે એ તમને શું કે વખાણ કરે છે, તમારી નિંદા કરે છે. એ સ્ટેટસ નથી. સ્ટેટસ કોને કહેવાય? કે માની લો કે તમારા સમાજનો 20-25 હજાર માણસનો કાર્યક્રમ થાય અને એમાં તમે પીએસઆઈ તરીકે અથવા તો નાયબ મામલતદાર તરીકે કે કોઈ પણ નોકરી લીધા પછી તમે ત્યાં સ્ટેજ ઉપર બેસો, સ્ટેજ ઉપર તમારું સન્માન થાય, આખો 20,000 લોકો તાળીઓના ગડગડાટ સાથે તમને વધાવતો હોય, ઓકે, તમારું સન્માનનો ફોટો પડે ને એ ફોટો સમાજના છોકરા પોતાના સ્ટેટસમાં ચડાવે, એને સ્ટેટસ કહેવાય. ઓકે, એ રિયલ સ્ટેટસ છે. અત્યારે જે તમે બનાવટી મૂકો છો ને એ રિયલ સ્ટેટસ છે. જો રીલમાં રહેશો તો રિયલ નહીં બનો, જો રિયલ બનશો ઓકે તો રીલની જરૂર નહીં પડે. આ વિચારવા જેવી વાત છે. એટલે જો તમારું મન ઉઠી જાય છે તો ઉઠીને જાય છે ક્યાં? માની લો કે કોઈને તૈયારીમાં મન નથી થતું, કેમ? તો કે એને ધંધામાં મન લાગે છે. જો તમને એવું લાગે કે ધંધામાં સારું કમાઈ લ્યો મહિને 25-30 હજાર, તો હું કહું છું તૈયારી મૂકી દો અને ધંધામાં ફોકસ કરી દો. માની લો તમને એવું થાય છે કે પછી ધંધો હાલે ન હાલે તો 1 મહિના તૈયારીમાં બ્રેક મૂકી દો અને જે ધંધો કરવાની ઈચ્છા છે એને નોકરી કરો. તમને એવું લાગે, ઉદાહરણ તરીકે માની લો કે મને એવું લાગે કે હું ચાની લારી કરું ને તો મહિને લાખ રૂપિયા કમાઈ લઉં, અગે આ માથાકૂટ મારે કરવી નથી, તો મારે શું કરાય ખબર છે? 1 મહિનો કોકની ચાની લારીમાં નોકરી કરાય. ડાયરેક્ટ ચાની લારી કરવાની જરૂર નથી, ને નોકરી કરાય. ત્યાં કેવા કામો કરવાના છે તમારા મનમાં જે આવે એ કરો. ઓકે, જો એ કરવાથી એ લારીમાં કંઈ ફેરફાર થાય છે અથવા તો તમે સવારથી સાંજ સુધી ટકી શકો છો? જો ટકી જાઓ અને મહિનો કાઢી નાખો તો પોતાની લારી ખોલી દે કે પોતાનું શોરૂમ ખોલી દો. જી બને ચાનું જેવડું બનાવવું એવું બને. અત્યારે તો ચા 1-1 કરોડ રૂપિયાની લોકો ફ્રેન્ચાઇઝી આપે છે. ટી પોસ્ટ જેવી 1 કરોડ રૂપિયા લે છે ફ્રેન્ચાઇઝીના, બનાવવાની ચા જ છે. તો એ તમારામાં એવી સ્કિલ હોય તો માની લો તમને કદાચ એવું થાય કે હું લાખ રૂપિયા કમાઈ લઉં, મને શરમ આવે ચા વેચવાની. જો તમને લાખ રૂપિયા કમાવાની દેખાતું હોય, ત્રેવડ હોય તો હું સામત ગઢવી તમને ઓપનલી ચેલેન્જ આપું છું, હાલો હું તમારો ભાગીદાર બનવા તૈયાર છું. અથવા તો માની લો તમે લાખ કમાતા હો અને તમને એવું થાય કે સામતભાઈ તમે આવીને ચા બનાવી જાઓ, પછી હું ચાલુ કરું તો પેલી ચા સામત ગઢવી બનાવી. ચાલો, તમને દેખાતું હોવું જોઈએ. કોઈ ધંધો નાનો મોટો નથી હોતા. દુનિયામાં પૈસા કમાવા માટે હિંમત અને નીતિમત્તાથી મહેનત કરવી એનાથી મોટું કંઈ કામ જ નથી. અને મને કોઈ કામમાં શરમ આવતી નથી. તમે કદાચ એવું કહો કે કચરા પોતા કરવાથી 50,000 કમાય, મને શરમ આવે. પહેલા દિવસે કચરા પોતું હું કરી, તમે વિડીયો બનાવી છો ને પછી તમે કરી ચાલો. કાંઈ દુનિયામાં કાંઈ કામ ખોટું છે જ નહીં ભાઈ. નીતિમત્તાથી કરો, પૈસા મળતા હોય તો શું વાંધો છે? પણ ત્યાં તમને એમ થાય કે ઓહો આ હાંજ તો વહમી પડી ગઈ, આના કરતાં તો લાઇબ્રેરીનું શાંતિથી વાંચતા તો સારું હતું. આ તો મરો ને ગુડાવ, અહીંયા વાંચો, કોણ ના પાડે છે? એટલે મન ઉઠી જાય છે તો પ્રશ્ન એ છે કે મન ઉઠીને જાય છે ક્યાં? ઓકે, જાય છે તો ત્યાં મજા આવે તો ત્યાં જા, નથી તો એને મૂકીને હવે અહીંયા આવ્યું. આવું મનને સમજાવવું પડે. ઓકે, બીજા નંબરમાં સોશિયલ મીડિયા એપ.
જ્યાં સુધી તમે વર્ષ 2 વર્ષ 3 વર્ષ તૈયારી કરો, તમે તમારા મોબાઈલમાંથી ઇન્સ્ટા, ફેસબુક આવું બધું કાઢી નાખો તો તમને નુકસાન શું છે? એવું તો છે ને કે તમે 3 વર્ષ કદાચ ઇન્સ્ટા ન વાપરો, નોકરી લાગી જાય ને પછી શું કરવાનું? જિંદગીમાં આ કે પાછું કોઈ આવશે જ નહીં. આનાથી સારી એપ્લિકેશન આવશે. એટલે મન ઉઠી જતું હોય તો ઉઠીને જે જગ્યાએ જતું હોય એ જગ્યા ઉપર પ્રતિબંધ મૂકવું પડે. અથવા તો શું કરે, મારા જેવું થઈ જાય ગાંડું. મારે જ્યારે મારું કાંઈ કામ કરવું હોય તો હું મોબાઈલને મૂકી દઉં મારી ગાડીમાં, હું કામે વળગી જાઉં. લોકો મને 500 મિસ કોલ કરે, હું જોવું જ નહીં તો મને કઈ જ ખબર પડે. અને હું ચોખ્ખું કહી દઉં, નંબર જેને આપું ને એને કહી દઉં, જો ભાઈ હું મારા કામ વખતે મોબાઈલ વાપરતો નથી, તમે ફોન કરો ન ઉપર ખોટું ન લાગવું જોઈએ. આ ચોખ્ખી શરત. હા, તમારે કામ હોય ત્યારે મેસેજ કરી દેજો, હું ફ્રી પડીશ ત્યારે તમને સામે કરી દઈશ. આપણે મોબાઈલને વાપરવાનો છે, મોબાઈલ આપણને નથી વાપરવાનો. ખ્યાલ પડે છે? ઓકે, બીજું નાપાસ થઈએ. હવે માની લો કે કોઈ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરે છે, એને 6 મહિના 12 મહિના કે 2 વર્ષ દિલથી મહેનત કરી એમ 6 કલાક 8 કલાક 10 કલાક, અને માની લો કે નાપાસ થયો તો દુઃખ થાય. દુનિયાનું કોઈ પણ માણસ હોય દુઃખ થાય, સહજ છે ભાઈ, કે મહેનત કરી હતી. પણ હું એવું કહું છું કે આપણે નાપાસ થયા તો દુઃખ તો થાય, પણ સામે આપણે એનું પૃથ્થકરણ, એનાલિસિસ પણ થાય ને કે નાપાસ કેમ થયો. જો આપણને દુઃખ થાય તો સામે આપણને એનું ખબર પડવી જોઈએ ને કે દુઃખનું કારણ શું. તો કે આ પરીક્ષામાં મેરિટ માની લો કે 105 અટકું અને મારે થયા 103. 105 મેરિટ અટકું, મારે થયા 103. તો આ બે ક્યાં ખોટા? તો કે 2 પ્રશ્નો મને આવડતા હતા પણ ભૂલથી ખોટા પડ્યા. તો આપણે નાપાસ થયા એનું દુઃખ છે, પણ આપણને આ ભૂલે ખબર પડી ને. હવે 2 વસ્તુ છે, શું આ ભૂલ સુધરે એવી છે? જો હોય તો ભવિષ્યમાં આગળ તૈયારી કરવી. જો એમ થાય કે ના આ તો મરી જવું તો એ સુધરે એવી નથી, તો હવે દર વખતે તારે આનું આ જ કરવાનું છે, તૈયારી મૂકી દેવાય. આમાં પાસ ન થયા તો આગળ નહીં થાવ, આવી નવી ભૂલ કરશો તો. સીધી વસ્તુ. દુઃખી થવાથી પરીક્ષામાં પાસ નથી થવાતું. જ્યાં હું પરીક્ષામાં પાસ થયો, નાપાસ થયો. નાપાસ થવાનું કારણ તો મને ખબર નથી, એવું કોઈ દી બને નહીં. તમે નાપાસ થાવ ને એનું કારણ આ દુનિયામાં તમને ખબર હોય ને હોય જ છે. તમારો પ્રશ્ન એ છે કે એ દુઃખનું કારણ નિવારી શકાય એવું છે. જો હોય તો આગળ વધવાનું, ના હોય તો ફિલ્ડ મૂકી દેવાનું. માની લો કે હું નાપાસ થયો એનું કારણ તો કે મને ગણિત આવડતું નથી, તો પૂછવાનું પોતાની જાતને કે ભાઈ ગણિત આવડશે, કરી શકીશ નેક્સ્ટ એક્ઝામમાં? જો તમારું મન હા પાડે અને થાય તો તૈયારી કરવાની, નહીં તો મૂકી દેવાની. પણ સામે પ્રશ્ન એ છે કે મૂકીને કરશો શું? માની લો કે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા પતી ગઈ, ઓકે, એના પછી 2 મહિના 4 મહિના તમે કાંઈ કરતા નથી, પણ તમે એવું કહો છો કે ગણિતના લીધે નાપાસ થયો. તો 4 મહિના હું જખમરાવા રખડો છો, ગણિત લઈને બેસી ગયા હોત તો 4 મહિનામાં એ પ્રશ્નનું સમાધાન આવી ગયું હોત. તો એવું બને કે નેક્સ્ટ તલાટીમાં પાસ થઈ ગયા. બરાબર છે? નાપાસ થઈ જઈએ તો શું કરવું? શું કરવાનું? નાપાસ થવાના જે કારણો હોય એનું સમાધાન શોધવાનું, કે હું નાપાસ થયો છું એની પાછળના કારણો કયા જવાબદાર છે, એનું સમાધાન શું. ના મળતું મારા જેવા માણસનું સંપર્ક કરો, પૂછો કે ભાઈ મારે નાપાસ થયો છું, આ કારણો છે, એનું સમાધાન કહો તો કહીએ. એટલે પહેલા તો મન સ્થિર રાખવું. મન સ્થિર રાખવું. આપણે નાપાસ થઈએ અથવા તો મન ઉઠી જતું હોય તો મનને સ્થિર રાખવું. ભાઈ 3 વર્ષ બીજું કાંઈ આગુ પાછું ઉડવાનું નથી, અહીં બેહવાનું છે. પાસ થઈએ, નાપાસ થઈએ, પાસ થઈએ તો ઓકે, નાપાસ થઈએ તો શીખવાનું છે કેમ નાપાસ થયા, એના કારણો શોધવાના છે. લક્ષ્ય લખીને પરિવાર અને નજર સમક્ષ રાખવું. જ્યારે આપણે નાસીપાસ થઈએ, આપણું મન આડું થાય ને ત્યારે આપણી સામે લક્ષ્ય હોય ને તો આપણે એને પાછું લાવી શકીએ. માની લો કે તમે વાંચતા હો, અથવા તો મેં મોબાઈલમાં રાખવાનું કેમ કીધું ખબર છે કે તમને મોબાઈલમાં એવું થયું કે હાલ થોડીક વાર ફ્રેશ થઈ જાવ, જેવું તમે લોક ખોલો ને સામે આવે કે મારે PSI બનવું છે, એટલે તરત મનમાં સારો વિચાર આવે, PSI બનવા માટે ફેસબુક ઉપયોગી છે? તો કે નહીં, તો કાઢો બીજા વાંચવા. એટલા માટે એ મોબાઈલની સામે રાખવાનું છે. ઘરનાને એટલા માટે કહેવાનું છે કે બધા લગ્નમાં જાય છે તો કે તમને મન થાય એટલે ઘરના કહે કે તારે પાસ થવું હોય તો પછી તારે લગ્નમાં આવવાની જરૂર નથી, અમે જતા આવીશું. તો આપણે એ બંને વંચાઈ જાય. અને એવું થોડું થોડું તો સહન કરવું પડશે. જો 1-2 વર્ષ સહન કરી લેશો ને તો આખી જિંદગી જલસા થશે. 1-2 વર્ષ સહન નહીં કરો ને તો આખી જિંદગી ભોગવવું પડશે. મરી જાઓ રજા માટે માથાકૂટ કરવા. મારા મામાના છોકરાના લગ્ન છે, સાહેબ 2 દી રજા આપો તો એ થાય. સાહેબ કહ્યું ભાઈ નોકરીમાંથી ગાડી મૂકી જો 2 દી રજા પડી તો આખી જિંદગી દબદબાટી થાય. એના કરતાં અત્યારે રાજી ખુશીથી
1-2 વર્ષ થોડું સહન કરી લો. નોકરી કરતા મિત્ર એની મુલાકાત લેવી. તમારા કોઈ મિત્ર નોકરી કરતા હોય, કોઈ મિત્ર ના હોય તો જરૂર નથી. માની લો તમે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હો, તમારી આજુબાજુ જે પોલીસ સ્ટેશન હોય ત્યાં જવાનું, પૂછવાનું કે કોઈ છેલ્લી ભરતીમાં નવા સાહેબ આવ્યા હોય, મારે એમની પાસે થોડું માર્ગદર્શન લેવું છે, મળવું છે, એમને મળો. હંમેશા આ મારા શબ્દો યાદ રાખજો, જ્યારે તમે મળો, કોઈની સલાહ લો, ત્યારે હંમેશા એવા જ વ્યક્તિની સલાહ લેજો કે જે વ્યક્તિ પોતે સફળ થયેલા હોય. કોઈ એવું કે હું 7 વર્ષથી તૈયારી કરું છું, ભૂલથી એની બાજુમાં ન બેઠા. જે પોતાની જાતને 7 વર્ષ સુધી માની લો કે પાસ ન કરાવી શકે, એ તમને તો 14 વર્ષ સુધી નહીં કરાવી શકે. એને તો એવું જ કહેવાનું કે આ વાહનને 20 ફૂટ સેટું રાખો. ખ્યાલ પડે? તમારે તલાટી બનવું છે તો જે નવો તલાટી બન્યો એને મળો. તમારે જીપીએસસી યુપીએસસીની તૈયારી કરવી છે તો જે જીપીએસસી યુપીએસસીમાં સફળ થયા છે એને મળો. એવા જ વ્યક્તિને મળો કે જે પોતે સફળ થયા છે. તો એ તમને સફળતા અપાવડાવી શકશે, કેમ કે એને અનુભવ છે. એ પોતાના સારા પાસા, નબળા પાસા તમારી સમક્ષ મૂકશે. એને કરેલી ભૂલો એ તમને કહેશે, તો તમે એ ભૂલો નહીં કરો એટલે તમે વહેલા સફળ થશો. પણ જે પોતે નિષ્ફળ થયેલો છે ને એની સલાહ તો ના લેશો. જે પોતાની જાતને સફળ ન કરાવી શકે એ બીજાને શું કરાવી શકવાનું છે? એટલે એ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવા જેવી છે. પરિવારજન માટે જોયેલા સપના ઉપર નજર રાખવી. મેં પહેલા જ કીધું, નોકરી કરવા માટે તમારી ઈચ્છા હોવી જોઈએ. ઈચ્છાની સાથે સાથે આપણા સપના પણ હોવા જોઈએ. શું કરવા હું સરકારી નોકરી લાગુ? એટલે એન્જલ એકેડેમીના આપણા કોઈ પણ વિડીયોની તમે શરૂઆતમાં જોશો ને તો શરૂઆતમાં આપણે આ એક થીમ મૂકીએ છીએ. જો આ ના મૂકીએ તો આનાથી કાંઈ ફેર ન પડે, પણ આ મૂકવાથી અમારું મન એવું કહે છે કે તમને તમારી સ્થિરતા અપાવે કે ભાઈ તમે શું કરવા કોઈ 1 કલાક કે 2 કલાક કોઈ એક વિષયને આપો. શું કરવા આપો? તો એ આપવા પાછળના કારણ છે કે તમારે સુખમય જીવન જીવવું છે. તમે નોકરી લાગી જાઓ, તમારા માતા પિતાને હાશકાર થઈ જાય, હાશ કે હવે ચિંતા નહીં છોકરાની, ઓકે, પરિવારની ખુશીઓ મળે છે, માતા પિતાના સપના પૂરા થાય છે, આવનારી પેઢી માટે તમે પ્રેરણા બનો છો. તમારા સમાજના 5-15 લોકો તમને રોલ મોડલ તરીકે સ્વીકારતા થશે કે મારે સામતભાઈની જેમ આવું કામ કરવું છે. ઓકે, તમારા નાના મોટા ગાડી બંગલાના સપના હોય એ પૂરા થાય, આર્થિક રીતે તમે સદ્ધર બનો. ઓકે, લગ્ન તમારા ન થતા હોય તો ધીમે રહીને નોકરી આવે એટલે એ ગોઠવાઈ જાય. સમાજમાં તમે એક સરકારી નોકરી એટલે ભાઈ પ્રતિષ્ઠાનું સ્થાન છે, તમે એક સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ બની શકો છો. તો આ બધા પાસા છે. જ્યારે તમારું મન સ્થિર ન થતું હોય, તમને એમ થાય કે હવે તૈયારી નથી કરવી, ત્યારે વિચારવાનું કે તો પછી આ બધું ક્યાંથી પૂરું કરીશ? જો આ પૂરું કરવા માટે બીજો કોઈ વિકલ્પ છે નહીં તો કે તૈયારીમાં આવી જાવ પાછા. 1-2 દિવસ દુઃખી થઈએ એ સહજ છે, પણ ફરી પાછું એ અવસ્થામાં આપણે ચોંટી જવું પડે. એના સિવાય છૂટકો નથી. આ ફરજિયાત છે. અને દુનિયામાં તમે એક નવાઈ થોડી કરો છો. માની લો કે તમે વિદ્યાર્થી છો એટલે તમારે સવારથી સાંજ સુધી વાંચવું પડે. હું એવું કહું છું કે આ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ, આખી દુનિયાનો સૌથી શ્રેષ્ઠ હૃદયનો ઓપરેશન કરવા વાળો ડોક્ટર જે હશે એ રોજ શું કામ કરતો હશે? તમે કહો તો. આખી દુનિયામાં, ખાલી ગુજરાત ભારતની, આ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ હૃદયનું ઓપરેશન કરવા વાળો ડોક્ટર એ શું કામ કરતો હશે? હૃદયનું ઓપરેશન ક્યારે? મહિને એકાદ વખત કે વર્ષે? રોજ હૃદયના જ ઓપરેશન કરતો હોય તો એ થાકી નહીં જતો હોય કે મારે શું આ રોજ હૃદય, લાવો કાજે આને કિડની ખોલી નાખીએ. ચલો ખેડૂતની વાત કરીએ. કોઈ ખેડૂતનો દીકરો છે કે ખેતી કામ સાથે સંકળાયેલો માણસ છે, રોજ શું કામ કરતો હોય? એકનું એક જ હોય ને, વાવવું, લણવું, નીંદવું, દવા છાંટવી, ખાતર ને મજૂરો બોલાવવા. ચલો રિક્ષાને લઈ લઈએ. કોઈની રિક્ષા છે, સવારથી સાંજ સુધી શું કામ કરે? રિક્ષા હાકે. કેટલા દી? રોજ. તો જે જેનું કામ હોય એને એ કામ રોજ કરવાનું થાય. પણ હું છું શિક્ષક છું તો મારું કામ ભણાવવાનું છે. પછી હું એકને એક બંધારણ મારે કેટલી વાર ભણાવવું? ધંધો લઈને બેઠા છો તો ભણાવવું પડે. એમ તમે વિદ્યાર્થી છો, તમારે વાંચવું પડે. તમને એમ થાય કે એક ને એક વસ્તુ કેટલી વખત વાંચવાની? જ્યાં સુધી હાથમાં ઓર્ડર ના આવે એટલી વખત લઈ દો. એક જ વખતમાં ઓર્ડર લે, નથી વાંચવું બીજી વાર. પણ જ્યાં સુધી ઓર્ડર હાથમાં ન આવે ત્યાં સુધી એક જ કામ કરવાનું છે, વાંચ કરવાનું છે. પાછું કે એકનું એક જ વાંચવાનું? હા, એકનું એક જ ઘણી બધી વખત વાંચવાનું છે. કેમ કે તમે વિદ્યાર્થી છો, તમારું કામ વાંચવાનું છે, વિષય એના એ જ છે. અને હું એવું કહું છું કે એક વિષય પરીક્ષા પહેલા 100 વખત પૂરો કરો. ગણિત તો 100 વખત પૂરું, રીઝનિંગ 100 વખત, ઇતિહાસ 100 વખત થઈ જાય. પહેલી વખત વાર લાગે છે, પછી તો રિવિઝન જ કરવાનું છે. અડધી કલાક બેસો એટલે રિવિઝન થઈ જાય. રીઝનિંગ આખું 18 મિનિટમાં રિવિઝન થઈ જાય છે.
ઇતિહાસ આખું 15 થી 17 મિનિટમાં પતી જાય. ગુજરાતનો ઇતિહાસ આખું ભણો, રિવિઝન ભણો, રિવિઝન ભણો, રિવિઝન રોજ રિવિઝન કરો. તો આપણે 6 મહિના તૈયારી કરવાની હોય છે. રોજ રિવિઝન કરતા જાય તો 100 વખત આરામથી પતી જાય. નાપાસ થવાય જ નહીં. આપણે આયોજન નથી કરતા એટલે નાપાસ થઈએ છીએ. ખ્યાલ પડે છે? એટલે નાસી પાસ થવાનું હોય જ નહીં. મનને સ્થિર રાખવાનું હોય. આપણે સપનાઓ જોયા છે, એ સપના પૂરા કરવા માટે આપણે એક મંજિલ મળી છે. એ મંજિલે આપણે પૂગવાનું જ છે. ઓપ્શન નથી બીજો. ખ્યાલ પડે છે? મજબૂત થવું પડશે, સહન કરવું પડશે, પીડાઓ આવશે, સિલેબસ બહાર પૂછાશે, પેપર ફૂટી જશે, પ્રશ્ન રદ થશે, માર્ક્સ વધશે ઘટશે. આ બધી પીડાઓમાં અડગ મનના મુસાફરની જેમ ટકી રહેવાનું છે. તો મંજિલ મળશે, મળશે અને મળશે. ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે. બસ જોડાયેલા રહેજો. મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો. રેડી? મળીએ ચાલો આગળ.